નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, આજે પંચાંગ જાણીશું, સાથે સાથે દિન વિશેષમાં શું છે ખાસ, આજે કયો ઉપાય કરવો જોઈએ, આજે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કયો મંત્ર જપવો જોઈએ, શું દાનમાં આપવું જોઈએ, આ તમામ બાબતો જાણીશું. સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે ત્રિયુગમ સ્મરામી. મિત્રો, પંચાંગ જોઈએ 20. મહેન્દ્રભાઈ, આજે દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વમ મે મનોરથા. મંગળને ક્યારેક ક્યારેક મિત્રો આપણે વગોવી દીધો છે. લગ્નમાં મંગળ દોષ હોય તો લગ્ન નથી થતા. બધી જ વસ્તુઓ સંપૂર્ણ આપણી પાસે હોય, ઘર સારું હોય, પરિવાર સારો હોય, સામે પાત્ર સારું હોય, પણ છતાં કુંડળીમાં મંગળ હોય તો એ લગ્નને ફોક માને છે અને લગ્નમાં આગળ ક્યાંક વિઘ્ન ઉભા થશે એવી વાતો આપણે જાણીએ છીએ. આજે કંઈક મંગળની નવી વાત આપણે વિચાર્યું છે મિત્રો. કારણ કે મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક. મંગળ જો આટલો કનિષ્ઠ જ હોય તો દરેક કાર્ય જયારે સારું કરવાનું હોય ત્યારે એને માંગલિક પ્રસંગો કેમ કહેવામાં આવે? લગ્નની અંદર કોઈ પણ સારા પ્રસંગો હોય ત્યારે માંગલિક પ્રસંગો કહેવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે મંગલકારી મંગળકારી કોઈ પણ સારા કર્મની અંદર મંગળ સફળતા આપે છે. ત્રીજી વાત કરું કે મંગળ જયારે કુંડળીની અંદર દૂષિત થતો હોય ત્યારે જ એના ખોટા પરિણામો મળે છે. બાકી સારા પરિણામો પણ મંગળ આપે છે. આપણે કહીએ ને, સુખમાં સાથી અને દુઃખમાં એકલો. હંમેશા વ્યક્તિ કદાચ જેને રોગ થાય એને રોગના, શોકના, દુઃખના ભાગીદારો કોઈ થતા નથી. એ એકલા જ ભોગવવું પડે. આશ્વાસન આપી શકે છે પણ એના દુઃખને હળવું કરી શકે છે, પણ દુઃખને લઈ શકતા નથી. એ જ પ્રમાણે કોઈના રોગને હળવું કરી શકે છે, એના મનને વાળી શકે છે, પણ એ રોગને હરી શકતા નથી. તો એ આ કુંડળીના આ ગ્રહો આપણને ક્યાંક ક્યાંક શું સૂચવે છે કે ભાઈ આ દુઃખમાં માણસ એકલો શા માટે રહે છે? તો મંગળના કારણે કદાચ આપણે જો ધ્યાનમાં રાખીએ મિત્રો, તો ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું સુખ જો પોતાના સ્વાસ્થ્યની બાબતમાં જો આપણા જ્યોતિષશાસ્ત્રમાં વિચાર કરવામાં આવતો હોય, અથવા તો જ્યોતિષ શાસ્ત્રના આધારે મંગળને મંગલકારી માનવામાં આવતો હોય, તો સ્વાસ્થ્યની બાબતમાં મંગળનો પ્રભાવ શું છે, કઈ રીતે મંગળ આપણને અનુકૂળ પડે છે? તો બે વસ્તુ છે. એક તો જો સારો મંગળ હોય કુંડળીની અંદર તો એને રોગ પ્રતિકારક શક્તિ એક સારી હોય, જેના કારણે એનો રોગ ઓછા થાય, અથવા તો રોગ થાય તરત મટી જાય, દવા એને ફળે. અને ઘણા લોકોને જુઓ, શરદી, અત્યારે ઉધરસ અને તાવના જે વાયરા છે, અમુક લોકોને 15-15, 20-20 દિવસ ચાલે છે. પેલા એ કેવું કહેતો, ઉધરસ કેવું કોઈ હોય તો એના રામબાણ ઇલાજો હતા અને એના દ્વારા એ પોતે રોગ શોકનું શમન કરતા હતા. હવે આજે ઇલાજો બધા કદાચ ઘટવા માંડ્યા અથવા શ્રદ્ધા નથી રહી. તો અહીંયા મંગળને જો વાત કરવામાં આવે તો પ્રથમ વાત કરીએ કે જો કુંડળીમાં મંગળ સારો હોય ત્યારે હંમેશા એવા વ્યક્તિના રોગ ઓછા જોવા મળે. કારણ કે મંગળ છે ને એ સેનાપતિ છે. મંગળ એ તમારો સપોર્ટર છે. તમારા મનની અંદર ખોટા વિચારો નથી નાખતા. આજ મને માથું દુખશે તો, આજ તો શરીરમાં બહુ કળતર થાય છે, મને તાવ આવશે તો, આજે મારું શરીર ગરમરે છે, આજે મને ઠીક નથી. આ મનના રોગ જયારે શરીરની અંદર પ્રવેશ કરે છે ત્યારે રોગ નિર્માણ થાય છે. આપણા મનોવિજ્ઞાન આ પણ વસ્તુ કહે છે અને મનોવિજ્ઞાન અને મંગળ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ મિત્રો કે જેને મનોબળ નબળું હોય, જેની કુંડળીની અંદર આત્મવિશ્વાસ નબળો હોય, અથવા જેને ક્યાંક ને ક્યાંક એવું કહીએ કે ક્યાંક તકલીફ હોય ત્યારે મંગળની પીડા આપણે, પણ જન્મ કુંડળીની અંદર જો મંગળ નબળો જ હોય તો પછી ઘણા રોગોનું ઘર થાય છે. એક રોગમાંથી, ઘણા નથી કહેતા કે એક રોગમાંથી મટીએ તો બીજો રોગ ઉભો થાય. ખાટલા ઘરમાંથી જાતા જ નથી. એક માદો પડીને હાજો થાય તો બીજો પાછો માદો થઈ જાય. આમ ને આમ બધો જે ખર્ચો વધી જાય, દવાખાનામાં પૈસા જાય છે, હોસ્પિટલોમાં પૈસા જાય છે અને શરીર અમારું ઘસાતું જાય છે. તો આ મંગળના કારણે જોઈ શકાય મિત્રો. ત્રીજી વસ્તુ હું તમને કહું કે કોઈ પણ જયારે સંપત્તિ ભેગી થાય ત્યારે એ સંપત્તિનો સ્વભાવ છે, એને ચલણી નાણું કહીએ આપણે, સતત ચાલતું રહેતું હોય છે. પણ સારા માર્ગે જયારે સંપત્તિ વપરાય ત્યારે સુખ આપણને આપતું હોય છે. પણ ખરાબ માર્ગે જયારે કોર્ટ કચેરી હોય, કાવા દાવાને લગતા કામકાજ હોય, કોઈ પડાવી લેતું હોય, ઉછીના પાછા ન દેતું હોય ત્યારે પણ, ખાસ કરી અને શરીરની પીડા જયારે હોય અને પછી જે રોગમાંથી મુક્ત થવા માટે વ્યક્તિ પૈસાનો ખર્ચ કરે છે અને એ જે ખર્ચ બધું જ એની પોતાની જે મૂડી હોય એ મૂડીને ખેંચી જાય.
અને એના કારણે વ્યક્તિ દરિદ્ર પણ બની શકે છે. તો આ મંગળના કારણે તો મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક છે મંગળ. અને વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વ. તમે જુઓ કે વ્યાસ નારાયણે શું કીધું છે કે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યહમ. મંગળને નમસ્કાર કરતી વખતે ભૂમિના પુત્ર તરીકે એની વ્યાખ્યા કરવામાં આવેલી છે. તો ભૂમિના તો સંતાન આપણે પણ છીએ, તો ભૂમિની ઉપર તો આપણે પણ રહીએ છીએ, તો સીધી અસર આપણને આ મંગળ કરાવડાવે છે. તો મંગળની આ પ્રકૃતિનું જો ધ્યાનમાં રાખવામાં આવે તો એક સુંદર મજાનું સ્તોત્ર આપણા બતાવવામાં આવેલું છે પૌરાણિક જીવન. એમાં લખ્યું છે કે તમે મંગળ ક્યાં ક્યાં તમને કામ આપે. તમે જુઓ, શરૂઆત કરો તો મંગલો ભૂમિપુત્રસ્ય ઋણહર્તા ધનપ્રદ. તો એક તો ઋણહર્તા છે અને ધનપ્રદ છે. ઋણ તમારું ગમે એટલું વધી જતું હોય ત્યારે, દેવું કરજ વધી જતું હોય ત્યારે વ્યક્તિ ક્યારેક ક્યારેક માનસિક રીતે શારીરિક રીતે બીમાર પડતો હોય ત્યારે આ મંગળને કુંડળીમાં જોવો પડતો હોય છે. એ ઉપરાંત ધનપ્રદ, ધનનો કારક પણ મંગળ માનવામાં આવે છે. ધન આવવું એ પણ મંગળના કારણે છે, ધન જવું એ પણ મંગળના કારણે છે. તો ધનપ્રદ છે. ઘણા બધા એવા આપણે વિચારી શકીએ. એ સ્થિરાસન છે. હંમેશા લક્ષ્મી ટકે ક્યારે, તો એ તમે મંગળને કુંડળીમાં જોઈ લેજો. મંગળ કુંડળીમાં જો પાવરફુલ હશે તો એવા વ્યક્તિઓ કમાશે પણ ખરા અને ધન એનું ટકશે પણ ખરું. સાથે સાથે અંગારકો યમશ જેવા સ્વભાવની ઉગ્રતા, ક્રોધ, માનસિક ચંચળતા, કારણ વગરના ટેન્શનો આ પણ મંગળના કારણે ઉત્પન્ન થાય છે. તો સાથે સાથે યમશ જેવા, પછી એ યમ એટલે કે નિયમનનું પાલન ન કરે, આચાર વિચારનું પાલન ન કરે. આપણે બ્લડ શરીરમાં ચડાવીએ ને ત્યારે જોવામાં આવે છે કે એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, ઓ ગ્રુપ છે કે એ બી ગ્રુપ છે. એ તો જો શરીરની અંદર લોહી ચડાવતી વખતે જો આપણને આ પ્રમાણે જોઈને ચડાવતા હોય તો ઘરની અંદર જે સંપત્તિ કે પૈસો આવે છે એ પણ મંગળ જ છે. શરીરની અંદર બ્લડની અંદર કારક મંગળ માનવામાં આવે છે. તો ઘરમાં આવતી લક્ષ્મીને પણ મંગળ માનવામાં આવે છે. અને એટલા માટે કુંડળીમાં શુક્ર કહેતા અગ્નિ ખૂણાને પાવરફુલ બનાવવો જોઈએ, કારણ કે તે અગ્નિનો વાસ છે અને અગ્નિનો કારક મંગળ છે. તો આ બધી વાતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો મિત્રો ખાસ એક વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે કે એ યમશ્ચેવ, એ યમનું કામ પણ કરે છે, મતલબ એ ન્યાયનું કામ પણ કરે છે. તમારા ત્યાં આવેલી સંપત્તિ જો ખરાબ અને ખોટી હોય તો એ ખોટા માર્ગે અવશ્ય જવાની, કારણ કે અન્યાય ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણી તિષ્ઠતિ અને પ્રાપ્તે ચિકા 10 વર્ષે શબોલંચ વિનશ્યતિ. આ શાસ્ત્રના ઉક્તિને ધ્યાનમાં રાખવી પડે. પણ સર્વ રોગાપહારક, દરેક પ્રકારના મનના રોગ હોય, શરીરના રોગ હોય, ધનના રોગ હોય, બધા રોગમાં પીડામાંથી મુક્ત થવા માટે પણ મંગળને ધ્યાનમાં રાખવામાં આવે છે. વૃષ્ટિ કરતા જ હરતા જ, વૃષ્ટિ કરે છે પણ છે અને એને હરે પણ છે. વૃષ્ટિ એટલે મતલબ તો વાત નથી કરતા ભાઈ મારે તો પૈસાનો વરસાદ થઈ ગયો, મારે તો વરસાદ થઈ ગયો, મારે તો બધું આ બધા મંગળના કારણે થાય મિત્રો. પણ એને અટકાવે પણ પાછું મંગળ છે. તો આ પ્રમાણે સર્વ કામ ફલપ્રદ, બધા જ કામોમાં ફળની જે અપેક્ષા રાખીને કામકાજ કરે છે એને ફળ પણ અહીંયા મંગળ પ્રાપ્ત કરાવડાવે છે. શોક હોય, દુઃખ હોય, દરિદ્રતા હોય, આ બધાની અંદર એમ કહેવાય છે કોઈ પણ વ્યક્તિ સહકાર આપી શકે પણ એને છીનવી શકતું નથી, એની પાસેથી લઈ શકતું નથી. માથું મને દુખે તો મારે જ દવા લેવી પડે, બરોબર. બીજો કોઈ પાડોશી દવા લઈ લે અથવા તો કોઈ પણ આપણું પ્રિયજન દવા લઈ લે તો આપણા માથા ન ઉતરે. એ જ રીતે મંગળને પણ ધ્યાનમાં રાખવો રહ્યો. સર્વ રોગાપહારક, બધા જ રોગમાંથી મુક્તિ અપાવે એ પણ મંગળ છે મિત્રો. તો આ બધી વાતોને જો ધ્યાનમાં રહી શકાય તો ભોગવવું તો જાતે જ પડે, એ પણ મંગળ દ્વારા આપણને જાણવા મળે છે. બીજું, દૈનિક વ્યવહારની અંદર તમારે પરેશાની રહેતી હોય ત્યારે પણ મંગળને તમારે ધ્યાનમાં રાખવું પડે. ઋણહર્તા ધનપ્રદ, ઋણહર્તા દેવું કપાય એ પણ મંગળના કારણે, અને ધનપ્રદ ધન સંતાન આપે એ પણ મંગળના કારણે. હવે મંગળની 3 પ્રકૃતિ તમે જુઓ. એક તપેલો મંગળ, માથા કાયમ ગરમ ને ગરમ તમને જોવા મળે. આપણે એમ કહેવાય માથું ઠંડુ રાખો, આપણે કહીએ માથું ઠંડુ રાખો, પણ માથા કાયમ તપેલા ને તપેલા રહે. તપેલી છે ને એ ગમે એવી હોય, એ ચોરસ હોય, ઠંડી હોય, પણ છતાં એને તપેલી જ કહેવાય. એ માથું તપેલું જ હોય માણસનું. મંગળ જેની કુંડળીની અંદર 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આવા વ્યક્તિઓનો ક્રોધ એ ક્યારેક વધારે પડતો એને નુકસાન કરાવતો હોય છે. અને માટે જ લગ્ન કુંડળીની અંદર એમ કહેવાય છે કે લગ્ને વેચ પાતા લઈ જા મિત્રે ચાષ્ટમે કુજે. 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જયારે મંગળ પડ્યો હોય ત્યારે પીડાદાયક માનવામાં આવે છે. અને કન્યા હરતું ભરતારમ, ભરતા હરતું કન્યાકામ, દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધ કરે છે. માટે મંગળના દોષને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે. બાકી મંગળથી ડરવાની જરૂર નથી. બીજી વસ્તુ તમને કહું, શનિ સાથે જયારે મંગળ આવે ત્યારે આવા યોગ માણસને જિદ્દી બનાવે. નાના નાના બાળકોને ક્યારેક વધારે જીદ કરતા જોયા હોય છે, અમુક ડોહાઓ જીદ કરતા હોય છે, ઉંમરલાયકે જીદ કરતા હોય છે. તો એનું મૂળ કારણ તમને કહું કે મંગળ અને શનિના પ્રભાવમાં જયારે તમારી કુંડળી દેખાતી હોય અને મંગળ અને શનિના પ્રભાવમાં નજીક આવતા હોય ત્યારે એમ કહે છે કે આ વ્યક્તિ ક્રોધની સાથે છે તે જીદ પણ કરે. અને ત્રીજી વાત હું તમને કહું કે સૂર્ય સાથે જયારે મંગળ આવતો હોય ત્યારે
આ યોગને અંગાર યોગ કહેવામાં આવે છે. મંગળ રાહુ સાથે અંગાર યોગ પણ કરે છે, મંગળ સૂર્ય સાથે પણ અંગાર યોગ કરે છે. તો આ પ્રમાણે જે અંગાર યોગ છે એ માણસના સ્વભાવને બગાડી નાખે. આ એમ કહેવાય છે કે દરેક ફળ જેમ પાકે એમ મીઠું થતું જાય, એક માણસ જ એવું ફળ છે કે જેમ પાકતું જાય એમ ખટાશ પકડતું જાય. તો એનું મૂળ કારણ અહીંયા મંગળને જોઈ શકાય છે. મિત્રો, ત્યારે આવા સમય શું કરવું જોઈએ? ક્રોધ વધારે આવે છે, ચંચળતા છે, ટેન્શન છે, માનસિક અશાંતિ છે, પૈસો ટકતો નથી, વારંવાર રોગ રહ્યા કરે છે. તો શું કરવું? તાંબાની એક સામાન્ય કડી, કદાચ રત્નો ધારણ ન કરી શકાય તો તાંબાની એક કડી તમારે જમણા હાથની અંદર, ત્રીજી આંગળીની અંદર પુરુષો માટે અને ડાબા હાથની ત્રીજી આંગળીમાં સ્ત્રીઓ માટે એ કડી ધારણ કરી લેવી જોઈએ. અને તાંબાની આવે છે. ક્યારેક ક્યારેક કડા પણ પહેરતા હોઈએ છીએ. આવા સમયે મંગળ જયારે કુંડલીમાં પીડાદાયક બનતો હોય ત્યારે કડું પણ પહેરી શકાય છે. તાંબાનો સિક્કો વચમાં જે કાણું હોય ને એવો તાંબાનો સિક્કો પણ ગજવામાં રાખવાથી અને મંત્રના જાપ કરવાથી એમ કહેવાય છે કે મંગળદેવ પ્રસન્ન થાય છે. ગણેશની ઉપાસના, હનુમાનજી મહારાજની કૃપા પણ જો પ્રાપ્ત થાય તો મંગળ માટે એમ કહેવાય છે કે અનુકૂળતા આપે છે. કોઈ પણ વધારે અગ્નિ જયારે થતો હોય ત્યારે એની અંદર કેરોસીન કે પેટ્રોલ ના નખાય, એની અંદર દહીં નખાય, જેના કારણે અગ્નિ ઠરી જાય. અને એવા સમયે દહીંનું આશ્વાસનનું કામ કરે એવો એક સુંદર મંત્ર હું તમને કહું છું, હનુમાનજી મહારાજનો છે. અને મેં કહ્યું ને, મંગળની પ્રકૃતિ, મંગળની બધી જ પ્રકૃતિમાં તમને અનુકૂળતા આપશે. ઓમ નમો રુદ્રાવતારાય. ભગવાન શ્રી રુદ્રનો એકાદશ અવતાર એટલે હનુમાનજી મહારાજ. નમો રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારણાય. બધા જ પ્રકારના રોગ શોક, બધા દુઃખોના શત્રુઓ જે આપણા છે બધુંનું શમન કરે છે. સંહારણાય સર્વ રોગ હરાય. બધા જ રોગમાંથી મુક્ત કરે છે. અને સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા. આ મંત્ર મળે ત્યાંથી લઈ લેજો. દર મંગળવારના દિવસે મિત્રો 7 કે 11 માળા તમે કરો. એમાં ખાસ કરી લાલ આસન હોય, લાલ માળા હોય અને આ મંત્રનો જાપ તમે કરો તો બધા જ પ્રકારના રોગ, મંગળને લગતી જે પીડા છે એમાંથી મુક્ત થવાય છે અને શરીર નિરોગી રહે છે. અને એટલે જ કહીએ છીએ પહેલું સુખ તે જાતે ન રહ્યા. જય ગણેશ. તો દર્શક